મિત્રો પીવાયક્યુ નું મહત્વ કેટલું છે તમે આ વિડીયોમાં જાણશો. તમે સ્ક્રીન પર એક પ્રશ્ન જુઓ છો કે તેમાં પંથ નિરપેક્ષતાની ડેફિનેશન પૂછી છે. હવે મિત્રો પહેલી નજરે જ્યારે આપણે ઓપ્શન એ વાંચીશું ત્યારે આપણને એવું લાગશે કે ભાઈ ઓપ્શન એ સાચો છે. મિત્રો એના પછી આપણે જ્યારે ઓપ્શન બી વાંચીશું ત્યારે પણ આપણને એવું જ લાગશે કે ભાઈ આ પણ સાચું લાગે છે. ઇવન તમે જ્યારે ત્રીજો ઓપ્શન વાંચો તો તમને લાગશે કે ભાઈ આન્સર આ તો હોઈ શકે, અને જે ચોથો ઓપ્શન છે એ આ પ્રશ્નનો સાચો જવાબ છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આવા પ્રશ્નો ડાયરેક્ટ પરીક્ષામાં આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણું 1 માર્ક્સ ખાઈ જતું હોય છે, ઇવન આપણું ટાઈમ પણ લઈ જાય છે. અને મિત્રો હાલ જે પીએસઆઈ અને લાસ્ટ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાઈ હતી એને જોતા એવું જ લાગે છે કે ભાઈ પેપર સેટર એક જ છે. તો મિત્રો આવા અખતરા તમારા પેપરમાં ડાયરેક્ટ ન થાય તેની માટે ખાસ મોક ટેસ્ટ આપજો અને પીવાયક્યુ મેક્સિમમ સોલ્વ કરજો, જેથી આવા કોઈ પ્રશ્નો આવે તો આપણે ઇઝીલી તેને અપ્રોચ સાથે સોલ્વ કરી શકીએ.